થી જ આગળ વધવાનું છે. અહીં કે પારલોકે છે સર્વથા શરણમ હરિ. આ લોકમાં અથવા પરલોકમાં બધે જ ભગવાન શ્રી કૃષ્ણને શરણે રહેવું. આ પ્રકારના શરણ ભાવથી જ આપણે આ કાર્યને કરવાનું છે. સંસ્કાર એટલે શું? કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં સદવિચારો, સદગુણો, સદવ્યવહારો એ પ્રકટ કરે અથવા એની અભિવ્યક્તિ કરે એને સંસ્કાર કહેવાય. પરંતુ એ સંસ્કારને પ્રકટ કરવા માટે કોઈ સ્થાનની, કોઈ જગ્યાની તો આવશ્યકતા હોય છે ને. તો એ છે આપણું ધામ. ધામ એટલે તીર્થાત્મક સ્થાન. પુષ્ટિ સંસ્કાર ધામમાં આપણે આપણા સંસ્કારની અભિવ્યક્તિ કરી શકીશું અને આપણા સંસ્કારોનું સિંચન આપણે કરી શકીશું. માત્ર પુષ્ટિ માર્ગનું જ નહીં, અપિતુ સનાતન સંસ્કૃતિથી જ આગળ વધવાનું છે. અહીં કે પારલોકે છે સર્વથા શરણમ હરિ. આ લોકમાં અથવા પરલોકમાં બધે જ ભગવાન શ્રી કૃષ્ણને શરણે રહેવું. આ પ્રકારના શરણ ભાવથી જ આપણે આ કાર્યને કરવાનું છે. સંસ્કાર એટલે શું? કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં સદવિચારો, સદગુણો, સદવ્યવહારો એ પ્રકટ કરે અથવા એની અભિવ્યક્તિ કરે એને સંસ્કાર કહેવાય. પરંતુ એ સંસ્કારને પ્રકટ કરવા માટે કોઈ સ્થાનની, કોઈ જગ્યાની તો આવશ્યકતા હોય છે ને. તો એ છે આપણું ધામ. ધામ એટલે તીર્થાત્મક સ્થાન. પુષ્ટિ સંસ્કાર ધામમાં આપણે આપણા સંસ્કારની અભિવ્યક્તિ કરી શકીશું અને આપણા સંસ્કારોનું સિંચન આપણે કરી શકીશું. માત્ર પુષ્ટિ માર્ગનું જ નહીં, અપિતુ સનાતન સંસ્કૃતિ